નમસ્કાર મિત્રો, આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે મિત્રો। ગઈકાલની સરખામણીમાં હવે આજે વરસાદના વિસ્તારો વધશે, સાથે વરસાદની માત્રાની અંદર પણ ખૂબ જ વધારો થશે। આજે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। બીજી બાજુ પાટણ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં હારીજ પંથકમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થયું છે। તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના તળાજા અને વતેજના પણ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ યથાવત છે મિત્રો। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, જૂનાગઢમાં પણ વરસાદનું આગમન થયું છે। સુરત, બારડોલી, ગીર સોમનાથ, અમરેલી, બગસરા, રાજુલા, સાવરકુંડલા, દાહોદ, જાલોદ, મોરવા, પંચમહાલ, ગોધરા, લુણાવાડા, ડાકોર, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો। હવે આગામી 12 કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સદવિલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો। ખાસ સાંભળજો મિત્રો, પહેલા આપણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરી મિત્રો। આજે ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે। અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર અને વડોદરા જિલ્લામાં આજે ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદની આગાહી છે। યલો એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરશે। આજે ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં આવતી 12 થી 24 કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને લાગુ વિસ્તારો છે, એમાં ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વધારે છે મિત્રો। હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। મોરબી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અને ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે, જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય, ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી માહોલ જામી શકે। તો મિત્રો, આજના વરસાદના મોટા સમાચાર મિત્રો। તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ